ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રાજ્ય સરકારે નવો ખેલ ખેલ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં નવા 17 તાલુકા પર મંજૂરીની મહોર મારવામાં આવી છે, જેમાં મહીસાગર અને પંચમહાલમાંથી 2, દાહોદમાંથી 2, અરવલ્લી તેમજ સુરતમાંથી 2, નર્મદામાંથી 1, વલસાડમાંથી 1, ખેડા અને છોટા ઉદેપુરમાંથી 1 તો સૌથી વધુ બનાસકાંઠામાંથી 5 તાલુકાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં સંતરામપુર અને શહેરામાંથી ગોધર, લુણાવાડામાંથી કોઠંબા, ડેડિયાપાડામાંથી ચિકદા, વાપી, કપરાડા, પારડી તાલુકામાંથી નાના પોઢા, થરાદમાંથી રાહ, વાવમાંથી ધરણીધર, કાંકરેજમાંથી ઓગળ, દાંતામાંથી હળાદ, ઝાલોદ તાલુકામાંથી ગુરુ ગોવિંદ લીંબડી, ફતેહપુરામાંથી સુખસર, જેતપુર પાવીમાંથી કદવાલ, કપડવંજ અને કઠલાલમાંથી ફાગવેલ, ભિલોડામાંથી શામળાજી, બાયડમાંથી સાંઠંબા, સોનગઢમાંથી ઉકાઈ, માંડવીમાંથી અરેઠ અને મહુવામાંથી અંબિકા નવો તાલુકો બનશે। હાલ 33 જિલ્લાના 252 તાલુકા હતા, પણ હવે 17 નવા તાલુકાની જાહેરાત થતાં જ 269 તાલુકા થયા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ગુજરાતમાં બદલાયેલું આ સમીકરણથી કોને ફાયદો મળે છે તે જોવું રહ્યું।